આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત ઘનશ્યામ બાલ ચરિત્ર સાંભળશું। ઘનશ્યામના બાળ મોવાળા ઉતરાવ્યા પછી માતાએ એમને નવરાવ્યા અને સુંદર મજાની અંગરખી પહેરાવી। આંગણામાં બાળકો વચ્ચે એમને રમતા મૂકી માતા ઘેર આવેલા મહેમાનોની સરભરા માંગ રોકાયા। ધર્મદેવ વિપ્રોને દાન દક્ષિણા આપવામાં રોકાયેલા હતા। બાળકો તો રમતાંગ 3 વર્ષના ઘનશ્યામને તેડીને ક્યારે બહાર નીકળી ગયા એની માતા પિતા કે બીજા કોઈને કાની ખબર પણ ન રહી। બાળકો તો રમતમાંગ જઈ પહોંચ્યા નજીકના આંબાવાડિયામાં। ત્યાં આંબા ઉપર સુંદર મજાની કાચી પાકી કેરીઓ લટકે, કેટલીક નીચે પણ પડેલી। બાળકો તો કેરીઓ વીણે ખાય અને રમે છે। ઘનશ્યામજીને એક ઘેઘુર આંબાના થડ પાસે છાને બેસાડીને હાથમાં પાકી કેરી ખાવા આપી। સહુ બાળકો તો પરસ્પર રમત રમવાના નિર્દોષ આનંદમાં મશગુલ છે। ત્યારે ઘનશ્યામને મારી નાખવાના કાવતરાં કરી રહેલા કાળીદત્તને આજે જોઈતો લાભ મળી ગયો। તે નાનો બાળક બનીને વેળો રમવા લાગ્યો અને તેણે ઘનશ્યામને પકડવા માટે લાંબો હાથ કર્યો। ત્યાં તો ભારે આંચકો લાગ્યો એટલે એ વિફર્યો અને પોતાની આસુરી માયાથી વાવાઝોડું અને વરસાદની આંધી ઉત્પન્ન કરી। બાળકો તો આઘાં પાછાં ભાગીને ઝાડના ઓથે સંતાઈ ગયા ને ઘનશ્યામ અહીંયા આંબા નીચે બેસી રહ્યા। ચાલુ તોફાને પ્રભુને મારી નાખવા માટે વિકરાળ રૂપે એ આંબા ઉપર ત્રાટક્યો અને ભયંકર કડાકો થયો ને આંબો ઢળીને બોંબ ભેગો થઈ ગયો। હવે હરી કચડાઈ ગયા હશે એમ માનીને જ્યાં જોવા ગયો ત્યાં તો પ્રભુને બચી ગયેલા ભાળ્યા। એથી એનું લોહી ઉકળી આવ્યું અને ઝપટ મારીને એ ઘનશ્યામને પકડવા ધસ્યો। ત્યાં તો હરિએ એની સામે કરડી દ્રષ્ટિ કરી। એથી અદ્ધર ઉછળીને પછડાવા લાગ્યો ને થોડી જ વારમાં એનું પ્રાણ પંખેરું ઉડી ગયું। ત્યારે એની આસુરી માયા ઉડી ગઈ, તોફાન પણ શમી ગયું અને સંતાયેલા બાળકોએ બહાર આવી, હે ઘનશ્યામ, તમે ક્યાં છો? ચાલો ઘેર, એમ પોકારીને ખોળવા લાગ્યા। પણ ક્યાંય જડ્યા નહીં। તે સહુને પેટમાં ફાળ પડી અને ગામમાં ભક્તિ માતાને જાણ થતાં એમનો જીવ તાળવે ચોંટી ગયો। હાય, મારા લાલનું શું થયું હશે? ધર્મદેવ, વશરામ મામા, સુંદરી મામી, રામ પ્રતાપજી વગેરે ફાનફળાંગ થઈને ઘનશ્યામને ગોતવા માટે આંબાવાડિયા તરફ ધસ્યા। કોઈના હાથમાં લાકડીયું તો કોઈના હાથમાં હથિયારો છે ને કોઈના હાથમાં દીવા કે ફાનસ છે અને બાળકો વેળાંગ છે। તે ગોતતાંગ ભાંગી પડેલા આંબા પાસે આવ્યા। ત્યારે બાળકોએ કહ્યું કે ઘનશ્યામને અમે આ આંબા નીચે બેસાડ્યા હતા। આ સાંભળીને માતાના હૈયામાં ધ્રાસકો પડ્યો। અરે રે, આ ઢળી પડેલ આંબા નીચે મારો લાલ ક્યાંથી જીવતો રહ્યો હોય? ધડકતે દિલે સહુ આ તોતિંગ દહિયા આંબાની ડાળીઓ આઘા પાછી કરીને જોવા લાગ્યા। આંબાની ભાંગેલી ડાળો ઊંચા નીચી થતાં નીચે થડ પાસેના પોલાણમાં ઘનશ્યામને સ્તનપાન કરાવી રહેલ શ્રદ્ધા, મૈત્રી આદિક 12 માતાઓ એકદમ અદૃશ્ય થઈ ગઈ। સુંદરી મામીએ ફાનસના અજવાળા માંગ થડ પાસે ઘનશ્યામને દીખ્યા ને તરત જ ઊંચકી લઈને નણંદબા ભક્તિ દેવીને આપ્યા। ત્યારે માતાનો જીવ હેઠો બેઠો પુત્રને પ્રેમથી છાતીએ ચાંપ્યા ને હર્ષભેર ભાભીની ડોકમાં પોતાની મોતીની માળા સ્નેહથી પહેરાવી દીધી ને સહુને આનંદ થયો। વશરામ મામાએ
નજીકમાં પડેલો મરેલ રાક્ષસ બતાવ્યો. એ જોઈ સહુ દંગ બની ગયા. બાળકો તો એ જોઈને ધ્રુજી ઉઠ્યા. મોટાઓને મનમાં થયું કે જરૂર ઘનશ્યામ કોઈ ચમત્કારિક બાળક છે, નહીં તો મારવા આવેલો આ વિકરાળ રાક્ષસ ક્યાંથી મરે. આમ વાતો કરતાં કરતાં સહુ ઘેર આવ્યા. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.